રમણભાઈ પટેલ કોણ છે? રમણભાઈ પટેલ. આવો આગળ. રમણભાઈ પૂછે છે કે વૈષ્ણવ, જૈન તથા અન્ય ધર્મોના અવતારો એ ફક્ત પુરુષ રૂપે જન્મ લીધો છે, સ્ત્રી સ્વરૂપે કેમ નહીં? સ્ત્રી સ્વરૂપે જૈનોમાં મલ્લીનાથ નામના તીર્થંકર થઈ ગયા છે, એટલે અપવાદ રૂપે છે. કોક વખત બને છે, આવું બનતું એ અપવાદ કહેવાય. સ્ત્રી ભગવાન રૂપે ના થાય. કોઈ ફરક અપવાદ થાય છે, પણ તે અપવાદ તોડી નાખે છે, બધા નિયમ ને તોડી નાખે છે. મલ્લીનાથ નામના 24 તીર્થંકરો થઈ ગયા, તેમાં મલ્લીનાથ નામના તીર્થંકરો સ્ત્રી રૂપે હતા. બીજો પ્રશ્ન નો ખુલાસો થઈ ગયો તમારે? બીજો પ્રશ્ન, તો શું સ્ત્રી જન્મ પુરુષ કરતા તાત્વિક રીતે કઈ વિશેષ છે? પુરુષ જન્મ કરતા શું સ્ત્રી જન્મ પુરુષ જન્મ કરતા લખાવ ભૂલ થઈ સ્ત્રી કરતા પુરુષ તાત્વિક દ્રષ્ટિએ વિશેષ છે. તાત્વિક રીતે બહુ વિશેષ છે. ને સ્ત્રી તો આખું કપટ અને માયાનું બધું જંજાળ છે. શું છે? અને પુરુષો તો ક્રોધ અને માન બેનો જ અવતાર છે. સમજ ને? પુરુષો તો બહુ મોટા કહેવાય, પણ સ્ત્રી પણ એ મોક્ષે જશે, મોક્ષ માટે લાયક છે. બધા ના ભલે ના કહેતા હોય. સમજ ને? કારણ કે આત્મા છે અને આમની જોડે ચશ્મા આવ્યો છે, પુરુષો ચશ્મા, એટલે જલ્દી વગર થઈ જશે. પણ મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગે. કોઈ પૂછવાનું બાકી છે? હવે પુરુષમાં પુરુષ અને પ્રકૃતિ એમ બંને તત્વ રહ્યા છે, તેમ સ્ત્રીમાં પણ બંનેનો ભેદ કરો. એમની પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિ છે, આત્મા એક જ રૂપે છે, પુરુષ એક જ રૂપે છે. પ્રકૃતિમાં ચેન્જ છે. આ પેકિંગમાં ભેદ છે. શું ભેદ છે? પેકિંગમાં ભેદ છે. પુરુષો એક જ રૂપે છે. એમાં ભગવાન બિરાજેલા છે. આ સમજો ને? પછી શું પૂછ્યું છે? ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઈશ્વરે પ્રથમ આદમ બનાવ્યો તથા એની માંથી સ્ત્રી બનાવી. આદમ શું છે એ સમજવા જેવું છે. આ લોકોને તો આદમ એ આપડા ઋષભદેવ તીર્થંકર નામ સાંભળ્યું છે? ઋષભદેવ ભગવાન નું નામ સાંભળ્યું છે? ઋષભદેવ ભગવાન નું નામ સાંભળ્યું છે? એ ઋષભદેવ ભગવાન ને એને પહેલા તીર્થંકર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પહેલા તીર્થંકર, એટલે આદિમ તીર્થંકર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એ જ આદિમ તીર્થંકર. એ આદિમ એ ઉપરથી આદિમ થયેલું છે અને તેના ઉપરથી આ બધાનું થયેલું છે. બાકી કોઈ આદમ નામનો જન્મ માણસ જ અવતર્યો નથી જગતમાં, અને એવા નામની કોઈ ભાઈ જન્મી જ નથી. સમજ ને? આ બધું એ આદમ ઉપરથી અપભ્રંશ થતું બધું થઈ ગયું છે. સમજ ને? પછી કઈ આપણું કરાતી ગયું. પછી રમણભાઈ તમારું છે 2005 ની સાલ બાદ ઘરનું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવતા સુધીમાં હાલની દુનિયામાં બીજા સાચા ફેરફાર થશે. અત્યારની દુનિયામાં ફેરફાર સાંભળવામાં ભય લાગશે. તમને ફેરફાર સાંભળવું શું કામ છે? આપણે જે થવાની જે થશે ભય લાગે એવા છે. એ જાત જાતના છે તે કુદરતી આફતો આવવાની છે, જાત જાતનું આવવાનું છે. ફક્ત 5-10 વર્ષ જે થવાનું છે તે હવે આપણે ભગવાનનું નામ દો. આ તમને દેખાય છે દાદા ભગવાન આ તો પટેલ છે અને આ પબ્લિક ટ્રસ્ટ છે. દાદા ભગવાન બેઠા છે. જો 1 કલાક રોજ બોલે તો કાયમ દાદા ભગવાન બોલે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તરત જ ફળ આપશે. ઘેર જતાની હાથે તરત ફળ આપશે. રોકું કેશ બેંક છે. બરોબર ને? એટલે એ કયા કરો તો ગમે તે આફતો આવશે ને તો દાદા ભગવાન કોઈ દાડે આફત નહીં આવવા દે. દાદા ભગવાન હું નથી, મહી બેઠા છે તે દાદા ભગવાન છે. જય સચિદાનંદ. તમે તમને ખબર પડી ગઈ? બહોળા છે. બેસો બેસો. જય સચિદાનંદ. એનો હેતુ એવો છે કે આપણને જો ખ્યાલ આવે કે અમુક જાતના ફેરફારો થવાના છે, તો આપણા આત્માના જે નિર્ણયો છે એ નિર્ણયોની અંદર ભગવાન
એટલા માટે પ્રશ્નો પૂછવાના છે કે આ જે આફતો આવે અને આપણે જો જાણતા હોઈએ તો પછી એમાં આપણે જે કઈ નિર્ણયો લેવાના હોય તો એમને આપણને લેતા ફાવે બરાબર એમ. નિર્ણય બીજા કશા નહીં. આફતોના આગળ આ તમે ભગવાનનું નામ દેશો ને તો બધી આફતો બધી તમને હરકત નહીં આવે. બરોબર ને? અને હું દાદા ભગવાનનું નામ દઉં છું. હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તમને ભલામણ કરું છું કે અમે નગર રોકડું બેંક છે તરત આજ રાત્રે તમે બોલો ને કાલે સવારે ફળ મળશે. શું કહ્યું? અને કહું તારે કોઈ મુશ્કેલી આવે તો 1 જ કલાક એટા ટાઈમ 1 કલાક કરો ગમે તે મુશ્કેલી કરી દેશે. શું કહ્યું? ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. ધીસ ઇઝ ધી ફર્સ્ટ કેશ બેંક. આ 10 લાખ વર્ષમાં ધીસ ઇઝ ધી ફર્સ્ટ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. એમાં તમારું કામ થઈ જશે. તમને આ કરતા આવડવું જોઈએ. પછી માનવ વસ્તી ને બાબત 2000 પછી શું સ્થિતિ છે? માનવ વસ્તી ઘટી જશે. 2005 પછી માનવની વસ્તી આ ભીડ નહીં રહે. ડિસ્ટ્રીબ્યુટ કરો. અત્યારે ભીડ છે ને, બસમાં ભીડ, ગાડીમાં ભીડ, રસ્તામાં ભીડ, જ્યાં જુઓ તો ભીડ ભીડ. તે ભીડ ભગવાન થવાના છે. તે બધી ભીડ તોડી નાખશે. માટે ભગવાનનું નામ જો આવે, રોટલા ખાવ ખાવું પીને ભગવાન નામ દેવું, બહુ લોભ ભોગ કરવાનો વખત આવે નથી. ખબર ને? અને આ જેના પૈસા છે બધા એ જતે બરફ ઓગળી જાય ઓગળી જશે. બરફ ઘેર લાવે પછી ઓગળી જાય કે રહી રહે? આ બરફ લાવ્યા છે ઘેર. આ લોકો જે શ્રીમંત થઈ બેઠા ને એ ઘેર બરફ લઈને આવ્યા છે. એ નિરંતર ઓગળ્યા કરશે. એ 2-5 વર્ષમાં ઓગળી ખરાશે પાછા ભિખારી થઈ જશે. એટલે તમે શાંતિપૂર્વક ભગવાનનું નામ દો. અત્યારે ખરાબ વખત આવ્યો છે. મોટી મોટા કુદરતી આફતો પાર કરી આવવાની છે. માનવ વસ્તી ઘટી ગયેલી છે. કુટુંબ નિયોજન ધર્મસંઘ વિચાર છે. કુટુંબ નિયોજન ધર્મસંઘ વિચાર નથી. ખબર પડી ને? કુટુંબ નિયોજન એ ધર્મથી વિરુદ્ધ વસ્તુ છે. સમજાય છે તમે? દુનિયા પર કારણ કે કુટુંબ નિયોજન તો મનમાં એમ જ જાણે છે કે આપણે જ છોકરાને કરનારા છે. પહેલા તો છોકરા દરેક ઘેર 1 કે 2 દીવા જ હતા. અત્યારે આ બેકારીના વખતમાં 5-5 બચ્ચો હોય છે. આ બેકારીના જમાનામાં 5-5 બચ્ચા. પહેલા 1 કે 2 જ જણ તો છે ને. એને આ કુદરતી નથી વસ્તુ. એ વિચાર દુનિયા પર માનવ વસ્તી વધી છે તો તેટલા આત્માઓ કેવી રીતે આત્માઓ વધઘટ થતા જ નથી. આત્માઓ કોઈ દુનિયામાં આ દુનિયામાં કોઈ વસ્તુ વધતી નથી, કોઈ વસ્તુ ઘટતી નથી. તો વસ્તુ અવિનાશી છે. આ જે ઘટવત થાય છે એ અવસ્થાઓનો નાશ થાય છે. અવસ્થાઓનો બધી જાત જાતની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. એ અવસ્થાનો નાશ થાય છે. ઝાડ અવસ્થા નાશ થાય છે. એની પછી બીજી રીતે હોય છે. આ બધા પરમાણુ એ હોય છે. આટલા બધા માણસો બહાર કરીએ છીએ પણ પરમાણુ એ ઘટતું નથી. આ દુનિયાનું આત્મા કોઈ વધતોય નથી અને ઘટતોય નથી. તો ને આ ત્યાં ઘટે, જાનવરોમાં ઘટે તો અહીં ઉભા થાય, અહીં ઘટે તો પેલી બાજુ ઉભા થાય. એના અહીં ભેડ છે બધું ને. ઝાડમાં આત્મા, ઝાડમાં ક્લિયર આત્મા છે. એક ઇન્દ્રિય જીવ છે. એક જ ઇન્દ્રિયનો જીવ છે. એને સ્પર્શનો આ સ્પર્શ કરીએ ત્યારે ખબર પડે. અગર કુવાડો મારીએ તરત ખબર પડી જાય. દુઃખ થાય કુવાડો મારીએ. એક ઝાડની ડાળી કાપી બીજે રોજ 2 ઝાડ બને તો એક આત્મામાંથી 2 આત્મા બની શકે. યસ, બની શકે. આ એક બટાકામાં કરોડ આત્મા છે. એક જ બટાકા. આ થોરિયામાં તો બધો બહુ જીવો છે. આ થોરિયો આટલો ટુકડો કાઢે ને તો રૂપી જય સચિદાનંદ સચિદાનંદ. લે આપના ફ્લાક્સ તમને ખરા છે હજુ છે? આપના જ છે. ક્યાંનો રહી છો તમે પટેલ? અસલાલી ના છે. પેલા વાત કરેલી એમણે. આટલું બધું ક્યારે વિચારી નાખ્યું તમે? અહીંથી ગયા પછી ગઈકાલે. અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગ ની સરખામણી કરતા બંનેને ભેદ મુદ્દાઓ સ્પષ્ટ કરવા વિનંતી છે. ક્રમિક માર્ગ એક ખરો ધોરી માર્ગ જ એ છે મોક્ષનો. આ અક્રમ માર્ગ હોતો જ નથી. કોક વખત 10 લાખ વચ્ચે એકાદ વખત નીકળે છે ત્યારે એ અપવાદ માર્ગ છે. શું છે? આ કાયમ માટે માર્ગ નથી. અપવાદ માર્ગ એટલે કેટલાક માણસો ફસાઈ પડેલા હોય તેને મોક્ષ નો અધિકારી થવા માટે તૈયારી કરવા માટે માર્ગ છે. ખબર પડે ને? જે ફસાઈ ગયેલા હોય તેના માટે છે. બધા લોકો માટે માર્ગ નથી આ. અને ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ
ત્યાગ કરતા 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 આગળ જવાનું. પગથિયાં ચડ ચડ કરવાનો. પછી આગળ કોઈ છતાં આયા ફ્રેન્ડ તમારા તે કહે છે ચાલો ભાઈ કેન્ટીન છે એટલે પાછા 5,000 પછી ઉતારીને કાઢે. કેન્ટીનમાં જાય ના જાય? કેન્ટીનમાં એ કે જે બધા અકળાઈ ગયા છે તો એ બધાને માટે અક્રમ માર્ગ છે. બધાને માટે અક્રમ માર્ગ છે. બધા બફાઈ ગયા છે, અકળાઈ ગયા છે. બધા માટે નથી. બધા મને ભેગા થાય ને અને જેની ઈચ્છા હોય મને ભેગા થયા પછી એની ઈચ્છા હોય તો મારી ઈચ્છા નહીં, જબરદસ્તી આમાં નથી. એની ઈચ્છા હોય અને મને ભેગો થવો, બસ એટલું જ. આક્રમ માર્ગના અનુયાયીઓ અને ક્રમિક માર્ગના અનુયાયીઓ કરતા કોઈ વિશેષ છાપ ઉભી કરી શક્યા છે? જો હા તો કઈ? એ તમે આક્રમ માર્ગના એ ચિંતા જ કરતા નથી, ચિંતા જ ના થાય, વરી જ ના થાય. એમના મોડા પર દિવેલ ના હોય, બાકી બધે દિવેલ ફરી વહેલું હોય. શું હોય? આ દિવેલ લોકો ચોપડતા છે, વેચા તો લાવતા છે. મોડા પર દિવેલ ચોપડે છે, વેચા તો લાવતા છે. મળી જ રહેશે, મળી રહેશે. કર્મકાંડ, પૂજા, હવન, ધર્મ ધ્યાન ઈશ્વરની ખુશામત છે. તેથી કેટલો હેતુ સરસ છે. ઈશ્વર ખુશામત માગતા જ નથી. એક વાર ખુશામત તો હિન્દુસ્તાનના લોકો માગે છે અને ફોરેન ના લોકો માગે. મનુષ્યો ખુશામત માગે, ઈશ્વરને ખુશામત ની જરૂર છે. ભગવાન તો પરમાનંદી છે, અનંત શક્તિ નો ધણી છે, અનંત સુખ નું ધામ છે, અનંત દર્શન વાળો છે, અનંત જ્ઞાન વાળો છે. પરમાનંદ ભગવાન ક્યાં વ્યાખ્યા થાય? આવું કર્મકાંડ ને પૂજા આવવાની એની ધર્મ જરૂર હોતી એને કશું આવું કર્મકાંડ જે થાય છે એનો કઈ હેતુ ખરો? હા, કર્મકાંડ એટલે આ ખેડૂતો અગર બગીચા વાળા બગીચો બનાવે છે એ શા માટે બગીચો બનાવે છે? લોકોના હિત માટે, પોતાના હિત માટે. નાના ચીકુ નો ઝાડ બીજું બધું રોપે છે. શા માટે રોપે છે લોકો? ઉપયોગ માટે. શું ઉપયોગ માટે? પોતાના ઘરના છોકરાને ખાવા માટે? ઘરના ખાય, બહારના વેચે ખરા ને. એટલે આ જે કર્મકાંડ છે એના ખેતીવાડી એમાં ફેર નથી. કર્મકાંડ નું ફળ છે તે પુણ્ય મળે છે, પુણ્ય થી આપણને બધું પ્રાપ્ત થાય છે. એ પણ એ કર્મકાંડ કર્યું માટે બંધનમાં આવ્યા. શું થયું? જો બંધન થી મુક્ત થવું હોય તેને કર્મકાંડ ની જરૂર નથી. અને જયારે સંસારી ભૌતિક સુખો જોઈએ તેને કર્મકાંડ ની જરૂર છે. પૂજા હવન બધી એને જરૂર છે બધી. અને ધર્મ ધ્યાન એ મોક્ષે જવા માટે જોઈશે. ધર્મ ધ્યાન કોને કહેવાય? કે શું નામ તમારું? શાંતિલાલ કે રમણભાઈ. હા, હું રમણ. તમને કોઈ ગાળ દે કે રમણભાઈ તમારા અક્કલ નથી એટલે તમને કઈ અસર થાય ખરી? શું થાય? કેવું અસર થાય? કાલે ની પરમ જેવો પ્રસંગ હોય એવું અસર થાય તમને? અસર થાય ને? આમાં પર ઉગ્રતા થઈ જાય ને, આમાં પર ગુસ્સે થઈ જાય, આમાં પર ગુસ્સે થઈ જાય. એ તમારે એ રૌદ્ર ધ્યાન કહેવાય. રૌદ્ર ધ્યાન નું ફળ નરગતિ. આમાં પર ગુસ્સે થઈ ગયા એનું નરગતિ નું ફળ આવશે. અને તે વખતે તમે વિચારો કે આ એનો શું દોષ વિચારનો? બધા મને કઈ ગાળ દેતા નથી, આ એટલો જ દે છે માટે નિમિત્ત છે, મારા કર્મ ઉદય છે એવું જો સમજો તો તમને ધર્મ ધ્યાન થાય. સાચી સમજણ સમજો તો ધર્મ ધ્યાન. આ તો નિમિત્ત ને બચવા ભરો છો. નિમિત્ત ને બચવા ભરવું સારું કે નિમિત્ત ના બચવા ભરો છો. આમાં પર ગુસ્સે થવો એ નિમિત્ત ના બચવા ભરવા બરોબર છે. દરેક એ નિમિત્ત છે. નિમિત્ત માણસ જયારે આપણે તરત મારા કર્મ ઉદય છે માટે પણ ભેગો થયો છે માટે મારે શાંતિ રાખી અને શાંતિપૂર્વક વાતચીત કરવી જોઈએ તો ધર્મ ધ્યાન થાય. અને ધર્મ ધ્યાન થી મોક્ષ પડી જાય.
સ્વરૂપ જ્ઞાન અને સાક્ષાત્કાર નો ભેદ છે. પૂરા થાય ને પછી. સ્વરૂપ જ્ઞાન ને સાક્ષાત્કાર બે પ્રકારના હોય. ભૌતિક સાક્ષાત્કાર તે આપણે અંદર જોઈએ ને તો કૃષ્ણ ભગવાન દેખાય મૂળની હાથે. લોકો મને કહે છે મારા ભગવાન નો સાક્ષાત્કાર થયો નથી, હતી લાવો મૂળની હાથે ભગવાન દેખાય. મેં કહ્યું એ તો દ્રશ્ય છે. શું છે આ સતઈ? જો મોક્ષે નહીં જવાનું શાંતિ રહે છે તમારી, પણ એ તો દ્રશ્ય છે. દ્રષ્ટામાં દ્રષ્ટિ નાખ. આ દ્રશ્યમાં દ્રષ્ટિ રાખું છું કે દ્રષ્ટામાં નાખ. દ્રષ્ટા એ કૃષ્ણ ભગવાન છે. કોણ છે? આપને સમજાય છે કે સાક્ષાત્કાર આ ઈશ્વર સાક્ષાત્કાર સ્વરૂપ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. એ દ્રષ્ટામાં દ્રષ્ટિ પડે છે. કેટલાક ને શ્રી રામચંદ્રજી, કૃષ્ણ ભગવાન, માતાજી કે દેવીઓનો સાક્ષાત્કાર થાય છે. તેમાં પોતાની કલ્પના તત્વ અને વાસ્તવિકતાનું શું પ્રમાણ છે? વાસ્તવિકતાનું પ્રમાણ નથી, કલ્પના તત્વ છે.